સુરત કોલ સેન્ટર સાયબર ફ્રોડ કેસમાં નિતેશ ખવાણીની ધરપકડ। કોલ સેન્ટર કૌભાંડમાં નિતેશ ખવાણી મનાય છે માસ્ટરમાઇન્ડ। આરોપીએ 1200થી વધુ લોકોને 9 કરોડથી વધુની કરી છેતરપિંડી। આરોપી પુણેની પ્રાઇવેટ કંપનીમાં સીએફઓ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે। આરોપી નિતેશે બીએસસી મેથેમેટિક્સ સુધીનો પણ અભ્યાસ કર્યો છે। મહિને 65,000 કમાતો સીએફઓ ફાસ્ટ મનીની લાલચે છેતરપિંડીની સ્કીમ લાવ્યો। આરોપીએ 1 વર્ષથી ખોટમાં ચાલતી કંપની તાજેતરમાં ખરીદી હતી। દુબઈમાં માત્ર કાગળ પર બીજી કંપની રજીસ્ટર કરી નિતેશ ખવાણી અગાઉ 6 મહિના જેલમાં રહી ચૂક્યો છે। આરોપી વકીલ અયાઝ એલ ટીમના માધ્યમથી પીડિતોને નોટિસ મોકલતો। સુરતમાં ખબર પડી કે કંપની છે ગ્લોબલ લિંકટેક સર્વિસીસ નામની અને એ 2023માં રજિસ્ટર્ડ છે અને છેલ્લા 1 વર્ષથી લોસ મેકિંગ છે, મતલબ લોસમાં કામ કરે છે। તો એમના દિમાગમાં એક વિઝન હતું કે હું અગર સબસ્ક્રિપ્શન મોડલ બહાર આવી જાઉં તો હું લીગલી બેંકથી મેન્ડેટ લઈને લોકો પાસેથી છેતરપિંડી કરીને લીગલ રસ્તાથી એમની સાથે છેતરપિંડી કરી શકશું। તો એટલા માટે એમને શું કર્યું અને સબસ્ક્રિપ્શન મોડલ બેંક ત્યારે જ આપે જ્યારે તમારી જે કંપની છે એ એટલીસ્ટ 1 વર્ષ જૂની થઈ જાય। તો એમને જ્યારે આ લોસ મેકિંગ કંપનીનું ખબર પડ્યું તો એમને સુરત આવીને પછી આ લોસ મેકિંગ કંપની એક સંકેત માંગરોલા કરીને એક વ્યક્તિ છે એમની પાસેથી ખરીદી લીધું અને